માં તો હાસુકનો છે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપ સૌનું ફરીથી નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ તમામ મારા વહાલા દોસ્તોને. આજે ફરી વાડીનો છેલ્લો દિવસ છે અને પછી તો અમે સુરત જતા રહેવાના છીએ, એટલે આ વાડીના છેલ્લા દિવસમાં ખૂબ એન્જોયમેન્ટ કરવાનું છે. વાડીમાં આવી ગયા છીએ, જોઈએ વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, સુરતમાં લઈ જવા માટે લીંબુ ઉતારવા માટે અમે પહોંચી ગયા હતા. બસ આ આજુબાજુમાં લીંબોડી છે અને એમની વચ્ચેથી અહીંયા તો એક કેસર આંબો છે. આ સરસ મજાનો આંબો વચ્ચેથી કોળ કાઢી છે અને નીકળ્યો છે. બસ અહીંયા તો એક આંબો તૈયાર જ છે, જુઓ. એની કેરીઓ પણ અમે ખાઈએ છીએ. કેસર આંબો છે અને સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. એની વચ્ચે અત્યારે સુરત જવા માટે નીકળવાના થોડી વારમાં, તો લીંબુ લેવા માટે પહોંચી ગયા છીએ. સરસ મજાના લીંબુ છે, મોસંબી જેવડા લીંબુ છે અને રસ પણ આમાંથી બહુ નીકળે. ફ્રેન્ડ્સ, જોઈએ અહીંયા આટા મારીએ છીએ વાડીમાં. ઓ બહુ મોટો એરો અહીંયા દેખાયો. જો તમને બતાવું, સ્નેક અહીંયા દેખાયો છે. તો ફ્રેન્ડ્સ, જોયો તમે સ્નેક? આવા તો ઘણા બધા સ્નેક્સ અહીંયા જોવા મળતા હોય વાડીમાં રોજબરોજ, પણ આજનો જે આ સ્નેક હતો અહીંયા ઈંટોની વચ્ચે જોયો આપણે, એ ખૂબ ખતરનાક હતો. કારણ કે ક્રોધિત હોય એવું લાગતું હતું. ખૂબ મોટો આમ ફૂફાડો પણ માર્યો. પણ અહીંયા વાડીમાં રહેતા હોઈએ એટલે એ બાબત તો સામાન્ય ગણી શકાય, પણ સાવચેત રહી શકાય. ત્યારે બસ સાપ તો વાડીમાં દેખાતા જ હોય છે અને એમની વચ્ચે જ ખેડૂતો કામ કરતા હોય છે. ત્યારે એવો પણ કહી શકાય કે એમનામાં પણ ઘણી બધી હિંમત હોય, ત્યારે તેઓ આ બધા જીવ જંતુઓની વચ્ચે પણ કાર્ય કરી શકે, પોતાનું ખેતીમાં કામ કરી શકે. અત્યારે 2-3 દિવસથી વરસાદ ખૂબ ઓછો છે, વરસાદ પડ્યો જ નથી, એટલે ગરમી પણ ખૂબ વધારે છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 1:30 થઈ છે, એટલે કે 1:30 વાગ્યા છે. અને હું છું અત્યારે મારી દાદાની વાડીમાં, અને વાડીમાં હું લીમડાના ઝાડ નીચે ઊભો હતો અને હવે આ સાઈડ આવી ગયો છું. જુઓ, ખૂબ વધારે તડકો છે, બિલકુલ પવન પણ નથી, એટલે હવે પાછું ઘર તરફ જવા રવાના થવું પડશે એવું લાગે છે. એટલે અમે પહોંચી ગયા. આવું વાતાવરણ છે. જુઓ કેવી સરસ મજાની ચકલીઓ છે. સહપરિવાર સાથે અહીંયા રહે છે ઘણા બધા વર્ષોથી. એકબીજા સાથે ઝઘડે, ઘણીવાર તો આમાં ખિસકોલી પણ કરી જાય. પણ જુઓ, એમનો આ માળો ક્યારેય ન વિખાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. વાહ! અહીંયા આ બગીચો છે, અલગ અલગ ઝાડવાઓ જેમને ઉછેરવાનો દાદાએ ઉપક્રમ રાખ્યો છે અને પહેલેથી ઝાડવાઓ પ્રત્યેનો એમનો પ્રેમ છે. અને બસ અહીંયા કેટલાક ફળ છે, કેટલાક ફૂલો છે, આ કરેણ છે. જુઓ, આ તરફ દાડમ છે અને આ શીતળ છાંયડો. એની છાલ ભલે કડવી હોય પણ છાંયડો મીઠો આપે, એ આ લીમડો છે. જો આ તરફ અહીંયા નીંદવાનું કામ ચાલુ છે. બસ ખુશનુમા વાતાવરણ છે. બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. લાગશે વાર પણ આવશે મજા, કારણ કે આ વાડીનો આજનો છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસનો આ યાદગાર વ્લોગ છે અને એટલા માટે જ વાડીની સફર માટે નીકળી ગયા છીએ. વાડીમાં આ વરસાદી ઝાપટાની વચ્ચે નીકળી ગયા છીએ, કારણ કે આજે મન ભરીને એન્જોય કરવાનું છે.